સુઈગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાન. સુઈગામના દુધવા ગામે તારીખ 4ના રોજ ગુરુવારના સાંજના સમયે આવેલા વાવાઝોડામાં દુધવા ગામના ખેડૂત પરિવારને ભારે નુકસાન થયું હતું. દુધવા ગામના નાઈદલાભાઈ ગંગદાસભાઈ ના ઘરના 20 પતરા ઉડતા ભારે નુકસાન થવા પામ્યું હતું. જોકે બીજી તરફ ખેતરમાં ભાગ્ય તરીકે રહેતા તેજાભાઈ ડુંગરભાઈ ઠાકોરના ઘરના પતરા ઉડતા તેમને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. જ્યારે જેતસીભાઈ પાચાભાઈ મકવાણાના રસોડાના પતરા ઉડ્યા હતા, જેમાં એમને પણ આર્થિક નુકસાન થયું હતું. જો કે દુધવા ગામના બસ સ્ટેશન પાસે 2 દુકાનના પતરા ઉડતા આમ ઠેર ઠેર નુકસાન જોવા મળ્યું છે. જો આ વાવાઝોડાના ભારે પવનના કારણે કેટલાક નાના મોટા વૃક્ષો પણ ધરાશય થયા હતા. ખેતરમાં રહેતા ખેડૂતોના ખેતરોમાં જવાના કાચા રસ્તા પર ઝાડવા અને થોડ પડવાથી કાચા માર્ગમાં પણ બંધ થયા હતા. ભારે પવનના કારણે બાજરી તેમજ અન્ય પાકોને પણ જમીન પર ઢળી પડતા કુદરતી આફતથી ભારે નુકસાન થવા પામ્યું છે. જે.કે. સિંહ સાથે કિરણ ઠાકોર, ભાભર. વાવાઝોડું આવ્યું તો અમારા 2 વેડાના પતરા આગળના 5 ને 5 પાછળના 10 ને 10 20 ઉલાડ્યા. 20 ઉલાડીને આ ભાગ પડ્યો આ બાજુના વેડામાં, એટલે એના પતરા પડ્યા. આ પડ્યો આ બાજુ, એટલે એના પતરા પડ્યા. એટલે 4 વેડાના નુકસાન છે. જો અનુકૂળ હોય સરકાર છે અને આટલો લાભ ગરીબોને સહાય હાલતા હોય તો હાલ દો, નકા હવે અમારે તો બીજું શું દોર છે. આપનું નામ? નામ બોલા. નામ દલાભાઈ નાય, દલાભાઈ ગગદાસ નાય, દુધવા. મારું નામ જેતસીભાઈ પોચાભાઈ મકવાણા, ગામ દુધવા. મારે પતરા રોહડાના હતા તે વાવાઝોડાથી ફૂટી ગયા છે, ઉડી ગયા અને ભાઈ પડતા ફૂટી ગયા. પછી 4 પતરા હતા.